નમસ્કાર પશુપાલન મિત્રો, હું પિયુષ સોમૈયા ફરીથી દરેક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે એક એવા પશુપાલનને ત્યાં આવ્યા છીએ જેમના ભેંસ વારે ઘડી ઉઠલા કરી જતી હતી. તો સંપૂર્ણ માહિતી આપણે એમની પાસે લેશું. સૌ પ્રથમ એનું નામ અને ગામનું નામ. સર, તમારું નામ કયો? નમસ્તે, મારું નામ રબારી જેઠાભાઈ રામાભાઈ છે, ગામ ઉખેડા. મારી ભેંસ છેલ્લા 6-7 મહિનાથી ગરમીમાં નહોતી આવતી. આ દવાનો ઉપયોગ કરતે સમજી લો ને 1.5 મહિનો જેવો દોઢેક મહિનો થઈ ગયો. બરોબર. એમાં પાછી ગરમીમાં આવી ગઈ છે. એમાં સમજી લો ને 1.5-2 મહિનાની ગાભણ પર છે. અત્યારે ગાભણ થઈ ગઈ. સારું એવું રિઝલ્ટ મળ્યું છે. ઉઠલા નથી કરતી, ઉઠલું નથી કર્યું. ના, આ દવા ચાલુ કર્યા પછી એ બિલકુલ ઉઠલો નથી કર્યો. તો સારી એવી દવા છે. તો મારું બધા પશુપાલક મિત્રોને આ દવા વાપરો, તમારું પશુ પાછું ગરમીમાં આવી જશે અને દવા સારી છે. અને પહેલા સાહેબ તમે કીધું કે 7-8 મહિનાથી તકલીફ હતી, તો એમાં કેટલી વાર ઉઠલો કર્યો હતો? એમાં 2-3 વખત ઉઠલો કર્યો હતો. બરોબર. અને હમણાં 1.5-2 મહિનાથી આપણે જ્યારથી દવા ચાલુ કરી ત્યારથી ઉઠલું નથી કર્યું. ના, ત્યાર પછી બિલકુલ. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણે આજે બાયોફિટ નું પેટવેટ પાવડર છે. આ સાહેબ તમે કેટલી વાર આપો છો? આ મેં 2 ટાઈમ આપું છું. એક ચમચી સવાર સાંજ. અને આ સાહેબ બ્રીડ કરીને આપણી લિક્વિડ છે, તો આ કેટલી વાર આપ્યું છે? આ મેં લગભગ 4 થી 5 વખત જ આપ્યું છે. એટલે એક દિવસ મૂકીને એક દિવસ એકાંતરે, મતલબ એકાંતરે આપો છો. બરોબર. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો, આ છે ને આયુર્વેદિક દવા છે. તો જે પણ પશુપાલક મિત્રો છે કે જેના ગાય કે ભેંસ ઉઠલો કરતા હોય કે વારે ઘડીએ ગામડે ન બેસતા હોય, તો એના માટે આ આયુર્વેદિક દવા છે. અને સાહેબ, તમે 1.5-2 મહિનાથી આપણી દવા જે યુઝ કરો છો, તો તમને એકદમ સંતોષ છે? સંતોષ છે. હું તમારી દવા વાપરીને બહુ સંતોષ થાય છે. અને હું તમારો ખૂબ ખૂબ આભારી છું એ બદલ. ના, થેન્ક યુ સર. પણ સાહેબ, ઘણા બધા પશુપાલન છે, અત્યારે ઘણા બધા પશુઓ છે કે જે વારે ઘડી ઉઠલો કરતા હોય, તો આમાં પશુપાલકને નુકસાન કેટલી જાય? નુકસાન સમજી લો એટલે 12 મહિના એના ફોકટ જાય. 12 મહિના ફેલ જાય. ચારવું જ પડે એને 12 મહિના. અને ચારણ તો આપવું જ પડે. અને ગરમીમાં ના આવે ને ગાભણ ના થાય તો દૂધ ના આપે. તો સાહેબ, આનું તમે કેટલો ખર્ચો કર્યો આ દવાનો? આમાં સમજી લો ને મેં આવી 4 દવા લીધી છે. પેટવેટ છે, બ્રીડ છે ને એક આંચળ માટે લીધી છે. ટોટલ 2600 રૂપિયાની દવા લીધી છે. ટોટલ દવા 2600 રૂપિયાની થઈ. પણ 2600 માં તમારે જે અમુક ભેંસને આંચળની તકલીફ હતી, અમુકને પાચનની તકલીફ હતી અને ઉઠલાની તકલીફ, તો તમને બધી દવામાં સંતોષ છે? તમને બધી દવામાં સંતોષ છે. અને રિઝલ્ટ બહુ સારું છે? સારું, એકદમ રિઝલ્ટ સારું આવે છે. બરોબર. તો ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો આભાર. અને સાહેબ, આ જે વિડીયો છે, વિડીયોના માધ્યમથી ઘણા બધા પશુપાલન સુધી આ તમારું મેસેજ જવાનું છે. તો આયુર્વેદિક દવા તરફ લોકો વળે એના માટે તમે કઈક સંદેશ આપો. હું તો કહું છું, જે તમે બીજી દવા વાપરો છો એના કરતી આયુર્વેદિક વાપરો, કારણ કે એમાં પશુને કોઈ તકલીફ નથી, સાઈડ ઇફેક્ટ નથી થતો. બરોબર છે. તો હું બધા પશુપાલક મિત્રોને કહીશ કે આ દવા તમે વાપરો એકવાર, એમનું સારું એવું રિઝલ્ટ છે. મારો જાતે અનુભવ છે અને તમે પણ તમારી રીતે અનુભવ કરો. તો હું પિયુષભાઈ નો ખૂબ ખૂબ આભારી છું અને બિજલભાઈ નો પણ ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ, તમે ઇન્ટરવ્યુ આપ્યું. અને આના માટે કઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો મારું નામ છે પિયુષ સોમૈયા ઓર્ગેનિક, નખત્રાણા, કચ્છથી. મારા મોબાઈલ નંબર ડિસ્પ્લેમાં આપ્યા છે, 98 799 28 382. તમે જરૂરથી સંપર્ક કરજો.